ધોરણ 10 શબ્દ સમૂહ માટે એક શબ્દ. 1. સાંજ પછીનું ભોજન. વાળું. 2. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. જોગાણ. 3. ઉછળી નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. રેવાળ કે રેવાલ. 4. ઘેટા બકરાનો વાડો કે તેનું ટોળું. જોક. 5. ઘોડાનું જીનની રૂ કે ઊનની ગાદી. દળી. 6. જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો. તંગ. 7. કુદરતી બરફથી ઢંકાયેલી હિમાચ્છાદિત. 8. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. જડસું. 9. વહેતા પાણીમાં થતો કુંડાળું. વમળ. 10. જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન. ગમ્ય સ્થાન. 11. એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. શતાવધાની શક્તિ. 12. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. પારદર્શિતા. 13. તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ. દર્શન ગ્રંથ. 14. સૂત્રમાં કહેવાની લેખન રીતિ. સૂત્રાત્મક શૈલી. 15. ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો. ભારવેલું. 16. સોકડા મોઢાવાળો માટીનો ઘડો. ઢોચકી. 17. છડ્યા વગરના ચોખાના આખા દાણા. શાળ. 18. ઊંચે જઈ રહેલી સ્થિતિ. ઉન્નતિ. 19. માણસોની અવર જવર વિનાનું વિઝન. 20. જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. ફગફગીયો દીવો. 21. જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ. કિનખાબ. 22. એક સામટું વરસાદનું જોરભેર વરસવું. જડી. 23. અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠને ભૂક્કામાં ખોળ ભેળવી કરેલું મિશ્રણ. પંચાજીરી. 24. ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ. અન્નકૂટ. 25. વગર મહેનતાણાથી કામ કરનાર. વેઠિયો. 26. ઉતારી પાડવું. માનભંગ કરવો. 27. ઓળગોળ થઈ જવું. ન્યોછાવર થઈ જવું. 28. જીવ ઊંચો થઈ જવો. ઉચાટ કે ચિંતા થવી. 29. ભેજામાં ભૂસું ભરાવું. મગજમાં ખોટો વહેમ ભરાવો. 30. ટાંકણા ટોચવા. સતત ટોક ટોક કરવું. 31. ઉંમરે ઊભવું. અલગ થઈ જવું. 32. કરી છૂટવા તૈયાર રહેવું. મદદ કરવા તૈયાર રહેવું. 33. ધુઆ ભુઆ થવું. મનમાં ગુસ્સે થવું. અકળાવું. 34. ડોકિયું કરવું. ઉપર ઉપરથી જોઈ લેવું. 35. વિષાદ ડોકાવું તો ગભરામણ દેખાવી. 36. સપનું પૂરું ન કરી શકવું. ઈચ્છા પૂરી ન કરી શકવી. 37. ખોટ પડવા ન દેવી તો ઓછપ ન આવવા દેવી. 38. નામ ને રૂપ મિથ્યા કરવું. નિર્મોહી થઈને જીવવું. 39. તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો ઉદય થવો. 40. આઠે પહોર આનંદમાં રહેવું તો પ્રભુ ભજનમાં રહેવું.